મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. મોડી રાત્રે 8 વાગ્યે કરશનભાઈએ અંતિમ શ્વાસ લીધા. છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરની તેમની સારવાર ચાલી રહી હતી. અમદાવાદ સિવિલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે 108ના હુલામણા નામથી જાણીતા કરશનભાઈ સોલંકીનું નિધન થતાં જનતામાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. આજે ધારાસભ્ય કરશન સોલંકીના પાર્થિવ દેહને દર્શન માટે મુકાયો હતો. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લગાતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ તેમના અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતના નેતાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓએ પાર્થિવ દેહના દર્શન કર્યા હતા અને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કર્યો હતો. જે બાદ કરશનભાઈ સોલંકીના પાર્થિવ દેહને નગરાસણ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. મહત્વનું છે કે ધારાસભ્ય કરશન સોલંકીના નિધનથી રાજકારણમાં પણ શોકની લાગણી વ્યાપી છે. અનેક નેતાઓ ધારાસભ્ય કરશન સોલંકીના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. કરશનભાઈનું આકસ્મિક અને દુઃખદ અવસાન એ આ વિસ્તાર માટે ખૂબ મોટી ખોટ ચાલે એ પ્રકારનું છે. એકદમ જમીન સાથે જોડાયેલા નેતા, બધા જ લોકોને સાથે લઈને ચાલવાની એમની વૃત્તિ અને આ વિસ્તાર માટે સતત વિકાસનું કામ કરવાવાળા કરશનભાઈના આત્માને પરમાત્મા શાંતિ આપે એ પ્રકારે હું શ્રદ્ધાંજલિ આપું છું અને પ્રાર્થના કરું છું. એક સહજ, સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા એક આગેવાન હતા. અનુસૂચિત જાતિમાંથી કડીની સીટ ઉપર ચૂંટાયા પછી એમને સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ વિધાનસભામાં પણ જ્યારે સમાજના પ્રશ્નો હોય, વિકાસના પ્રશ્નો હોય, ખૂબ જ સહજતાથી અને સરળતાથી આખા બોલા હતા અને સાથે પોતાની વાત કહેવા માટે ક્યારેય સંકોચ રાખ્યા સિવાય એમને પોતાની વાત વિધાનસભામાં પણ રજૂ કરી છે. અને કડી અને મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે એમને જે કામ કર્યા છે એ સદાય આપણને યાદ રહેશે. અને એક આગેવાન તરીકેની ખોટ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને પણ પડશે. ગુજરાત અને કડી, મહેસાણાને ચોક્કસ એની ખોટ વર્તાય, એક ઉણપ વર્તાય એવું એમનું વ્યક્તિત્વ હતું. અને ખૂબ જ સરળ અને કદાચ બસમાં જ કડીથી ગાંધીનગર આવવું અને ગાંધીનગરમાં પણ જ્યાં MLA ક્વાર્ટર્સ છે ત્યાંથી વિધાનસભા સુધી પણ ચાલતા આવવું, ચાલતા જવું, એટલે ખૂબ જ જમીન સાથે જોડાયેલા નેતાની ખોટ ખૂબ જ અકલ્પનીય છે. કડીના લોકપ્રિય ધારાસભ્ય અને બીજી ટર્મમાં પણ જેઓ જંગી બહુમતીથી ચૂંટાયા હતા એવા સેવાભાવી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનું બીમારીના કારણે આજે દુઃખદ અવસાન થયું છે. એમને કેન્સરની તકલીફ હતી અને કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં એમની સારવાર ચાલતી હતી. અને સારવાર ચાલતી હોવા છતાં પણ જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્નો હોય, કોઈને કોઈ મુલાકાત કરવી હોય તો કેન્સરની ગંભીર બીમારીમાં પણ તેઓ બધા માટે લગભગ છેક છેલ્લે સુધી ઉપલબ્ધ હતા. છેલ્લા 5-6 દિવસથી એમને ખાવાનું તકલીફ વધી હતી અને એના કારણે એમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, જ્યાં રાત્રે ગઈકાલે 2 થી 3 વાગ્યાના સમયમાં એમનું દુઃખદ અવસાન થયું છે. આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણભાઈ, મહામંત્રી શ્રી રજનીભાઈ, જિલ્લા ભાજપના બધા જ હોદ્દેદારો અને સમાજ કલ્યાણ મંત્રી બહેનશ્રી પણ અહીંયા આવ્યા છે. અને આખા કડી તાલુકાના અને અન્ય વિસ્તારના પણ અનેક કાર્યકરો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્રે આવી રહ્યા છે. થોડા જ સમય પછી એમને અહીંયાથી એમના ગામ નગરાસણ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.